સુરસાગર સ્થિતના વિસ્તારમાં પાલિકાની દબાણ શાખાની ટીમ દબાણો દૂર કરવા પહોંચી ત્યારે જે લારી ધારકો છે તેઓ દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો। છેલ્લા ઘણા દિવસોથી વડોદરા મહાનગર સેવા સદનની દબાણ શાખાની ટીમ દ્વારા વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં લારી પથારા હટાવવાની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે। આ કામગીરી અંતર્ગત વડોદરા શહેરના મધ્યમાં આવેલ અને સુરસાગર ચોપાટી તરીકે ઓળખાતા વિસ્તારમાં ગત રાત્રિના વડોદરા મહાનગરપાલિકાની જે દબાણ શાખાની ટીમ છે તે દબાણ શાખાની ટીમ પહોંચી હતી। આ દરમિયાન કેટલાક લારી ધારકો સ્થળ પર જ હાજર મળી આવતા તેઓએ પોતાના પરિવારજનો સાથે મળીને વિરોધ નોંધાવ્યો હતો અને થોડી વાર માટે ચક્કાજામ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। બાદમાં વેપારીઓ પોતાના પરિવારજનો સાથે ટેમ્પાઓની નજીક રોડ પર બેસી ગયા હતા, જેના કારણે વાહન વ્યવહાર અસરગ્રસ્ત બન્યો હતો। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મહાનગર સેવા સદનના એક અધિકારીએ વેપારીઓને યોગ્ય બાહેધરી આપતા વેપારીઓએ વિરોધ પાછો ખેંચ્યો હતો। પોલીસ અધિકારીઓની દરમિયાનગીરીથી જે સમજાવટ બાદ આ વિરોધ પ્રદર્શન જે કરવામાં આવી રહ્યો હતો તે શાંત પડ્યો હતો અને રોડ પરથી તે ઉભા થઈ ગયા હતા અને ત્યારબાદ વાહન વ્યવહાર ફરી શરૂ કરવામાં આવ્યો હતો। આવો સાંભળીએ કે દબાણ શાખાના અધિકારી અને સાથે જે લારી ધારકો છે તેઓનું શું કહેવું છે। એક ગાડી ભરીને લારીઓ અટકાયત કરવામાં આવી છે। આ વર્ષોથી લારીઓ લાગવામાં આવે છે ત્યારે દબાણ દેખાવું નહીં કે દબાણ તંત્ર મોડા કેમ જાગે છે? અનેકો જગ્યા પર બરોડામાં દબાણ છે। અમે રોજે રોજ આ પ્રકારની કાર્યવાહી કરીએ છીએ વોર્ડમાં અને આગળ એ કરતા રહીશું। એ પાવતી જે ફાળવામાં આવે છે એ જે ગંદકી થાય છે એના બદલ અમે પાવતીઓ 1000 રૂપિયાની ગંદકીની પાવતી હોય છે। 1000 રૂપિયાની ગંદકીની પાવતી બનાવીએ છીએ અને અનેકો જગ્યા પર નાગરવાળા હોય 13 નંબર રોડમાં અનેકો જગ્યા પર દબાણના છેડો બાંધેલા છે, દુકાનો છે, ગેરકાયદેસર છે। કેમાં લારી ગલ્લા ચાલક વર્ષોથી ધંધો કરે છે? એના માટે અમે કાર્યવાહી ચાલુ કરી છે અને કાર્યવાહી ચાલતી રહેશે। જે આપનો પરિચય? વોર્ડ ઓફિસર, વોર્ડ નંબર 13। તમારે આજે કોર્પોરેશનની ટાર્ગેટ છે એના વિશે તમે શું કહેશો? કોર્પોરેશનની જે દબાણ ટીમ આવી છે શું કહેશો? દબાણ અમારી લારીઓ છોડાવવાની છે। અમે લારીઓ નહીં છોડાવે તો અમે અહીંયા હટીએ જ નહીં, અહીંયા જ રહીશું, ગાડીને આગળ જવા જ નહીં દે। પાવતીને ભરો જ તમે? હા ભરીએ છે ને, પાવતી ભરીએ છે, બધા જ પાવતી ભરીએ છે। પાવતી વગર અહીંયા કોઈ ઊભા જ ના રહેવા દે। અમે પાવતી વગર ઊભા જ ના રહેવા દે સાહેબ। આ પાવતી રહી બધાની જોડે છે પાવતી। કેટલી પાવતી ઉઘરાવવામાં આવે છે? કેટલા રૂપિયા લેવામાં આવે? મહિને 1000 રૂપિયા લેવામાં આવે? 1000 રૂપિયા લઈ જાય છે સાહેબ। અમને ધંધો કરવા દે, બીજી કશી વાત છે નહીં અમને। બીજું તમે કહેતા હોય તો ભાઈ ધંધો બંધ કરીને ચોરીઓ કરવા જઈએ, છોકરાઓને ચોરી કરતા શીખવાડીએ, બીજું શું શીખવાડીશું? ઘર પૂરું કે ઘરમાં ઘર ચલાવવાનું કેવી રીતે? નાના છોકરાઓ છે ઘરે। કોર્પોરેશન તમને આશ્વાસન આપ્યું હતું કે લારીનો ધંધો કરો તમે? કીધું છે અમે કીધેલું પહેલા જ આવીને કહી ગયા અંદરથી લગાવો, પછી પાછા 20 મિનિટ લાગી, 20 મિનિટ પછી બે બાજુથી આવી ગયા સાહેબ। એવી રીતે ના ચાલે ને। જે કોર્પોરેશનની ટીમ ટાર્ગેટ છે શું કહેશો એના વિશે? વોર્ડ ઓફિસર જે અહીંયા આગળ છે એમના કહેવા પ્રમાણે એવું છે કે કમિશનરને કોઈએ કમ્પ્લેન કરી છે અને એ કમ્પ્લેનના આધારે આ લોકો ફરીથી ઉચકવા લારીઓ ઉચકવા આવ્યા છે। આજથી 2-3 મહિના પહેલા આવો જ પ્રોબ્લેમ થયો હતો, પણ ચંદ્રકાંત ભથ્થું હોય વચ્ચે પડીને કાયદાની આટીઘૂંટીઓથી રસ્તો કાઢીને આ લોકોને ફરીથી અહીંયા આ લોકો ધંધો કરી શકે એની શરૂઆત કરાઈ હતી। પણ આજે ફરીથી કોઈએ કમ્પ્લેન કરી છે અને સારી રીતે લારી ગલ્લો ઈમાનદારીથી પેટી લડવાવાળા લોકોને હેરાન કરવામાં આવી રહ્યા છે અને દારૂ વેચતા લોકો, ડ્રગ્સ વેચતા લોકો, ખોટું કામ કરતા લોકોને આ સરકાર કશું કરતી નથી। તમારી માંગ શું છે? અમારી માંગ એવી છે કે જેટલી લારીઓ તમે હમણાં પકડી છે એ લારીઓ નીચે ઉતારવામાં આવે અને આ લોકોને અહીંયા ધંધો કરવા દેવામાં આવે। આપનો પરિચય? મારું નામ જયેન્દ્રસિંહ દશરથસિંહ ઠાકોર, વડોદરા શહેર કોંગ્રેસ મહામંત્રી। ભાઈ આ તો એક તાનાશાહી છે, જાડી ચામડીના થઈ ગયા છે બરાબર। જાડી ચામડીના લોકોને કોણ બચાવી શકે? ઉપરવાળો જ બચાવી શકશે। આ એક ગરીબોનો મસૂઆ છે, ગરીબોનો એક રોજી રોટી છે। આની પર લોન ચાલે છે। આ લોકોને કોઈનું ભરણ પોષણ ચાલતું હશે, કોઈનું ઘરનું ફી ચાલતી હશે છોકરાઓની, એ ભરશે કે આનાથી જ કમાવ છે ને આનાથી ભરે છે? કોઈ બુટલેગર તો છે નહીં। આ લોકો દારૂનો ધંધો કરશે ચાલુ, બોલો હાલશે? શહેર સંઘની પરમિશન કે એના કમિશનર સાહેબ પરમિશન આવશે કે આ લોકોને ખરાબ ધંધા કરવા માટે પરમિશન આવશે? એક ઈમાનદારીનો ધંધો કરે છે અને આ લારીઓ પર બધા ખાય છે। તમે બી મીડિયા કમર ખાતા હશો, અમે બી ખાઈએ છીએ, પોલીસ કમિશનર બી ખાતા હશે,
કમિશનર મ્યુનિસિપલ કમિશનર બી ખાતા હશે ને કમિશનરના અધિકારીઓ બી આ લોકોનું ખાય છે. બાહેધરી આપી કે તમે બાહેધરી એવી આપેલી આમને સુરેશભાઈએ કે તમે પબ્લિકને હેરાન ના થાય એવી રીતે ધંધો કરો, તો આ લોકો અંદર દબાઈને ધંધો કરે છે. બરાબર, પબ્લિકને મેં સર્વે કર્યું છે, બિચારા અંદરથી ધંધો અને એક માણસ ઊભો રાખે અને કોઈ બી આવે ને તો એ લોકોને કરે છે કે ભાઈ સાઈડ પર તમે પાર્કિંગ કરો કાં તો સામે પાર્કિંગ કરો, કેમ કે એમની રોજીરોટી છે, એમની રોજીરોટી અહીંની ચાલશે તો તમારું ભરણ પોષણ અહીંથી જ ચૂકવાય છે. અમારી માંગણી આ લોકોનો ધંધો અહીં ચાલે છે, ચાલવા દે કાં તો સિલ્વિકલ જગ્યા આપે. બરાબર છે, જો લારીઓ અહીંથી જશે તો બધા જોડે જશે. મનીષ ગોસ્વામી, સામાજિક કાર્યકર્તા. એક સાથે સંયુક્તમાં કામ કરવા વાળી એજન્સી છે. અમે વીએમસી ની પણ સપોર્ટ કરતા હોય છે અને પોલીસનો પણ કામ કરતા હોઈએ છીએ. લોકો પોતાની રોજીરોટી પણ કરતા હોય છે અને ક્યારેક દબાણનો પણ પ્રશ્ન હોય છે. આ બધું સાથે મળી અને આનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરતા હોય છે. અત્યારે હાલ તો એમના જે લીગલ વીએમસી જે કાર્ય કર્યું છે એના આધારે લીગલ કાર્યવાહી કરવાની જ છે.